હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ કે તમે બહુ સરસ અને બહુ જ મજામાં હશો. તો તમે દેખી શકો છો કલી આજે શું કરી રહી છે. તો કલી છે ને ભાખરીનો લોટ બાંધી રહી છે. એટ આજે તો ભાખરી અને દૂધીનું શાક ખાવાના છીએ અમે લોકો. આ દેખી શકો છો, હું તમને ઝૂમ કરીને બતાવી રહી છું. देखो आ भाखरी बनाई है फर्स्ट. देखो गाइस आ सोनाल શું કરી રહી છે. તો ગાઈસ સોનાલ શું કરી રહી છે. કુકરની સીટી ના લસણ ફોલી રહી છે. એ ઠીક કરે ગાઈસ આજ અમને પાટલી નથી મળતી એટલે અમે ડીશ પર બનાવીએ છીએ રોટા. આજે શું કહેવાય ને, ભાખરી કહેવાય. ભાખરી બનાવીએ છીએ આજે અમે કંઈક નવું કરીએ છીએ. ગાઈસ આજે હું બતાવીશ ભાખરી કઈ રીતે બને. અરે ગુલ્લો આ દેખો ગુલ્લો. મોટો ગુલ્લો લઈને આવવાનો તેલ હોય ને એમાં તેલ. અમારા ઘરમાં જલ્દી ભાખરી બનાવતા નથી, બટ આ વખતે લોટ દળાવ્યો છે એટલે અમે ભાખરી બનાવીએ છીએ. મારી તબિયત ઠીક નથી. શું કેવું નહીં મોનિકા? દેખો હવે આ ફેરવવાનું. અને દેખો અમારી આ પાટલી આજની પાટલી શું ડીશમાં કરું. અમુક લોકો પ્લેટફોર્મ પરથી કરે ખબર, એટલે મને ના ફાવે. એમાં કઈ જગ્યા છે देखो गाइस आ बनाई रही है. देखो हमारी भाखरी रेडी है. देखो गाइस आ हमारी सब्जी बनी गई है. एंड देखो आ हमारो થઈ ગયું રેડી. ગાઈસ તો હવે છે ને સાંજનો ટાઈમ થઈ ગયો છે એન્ડ હવે હું નીકળી છું બહાર અને અમારી સોસાયટીની અંદર વૃક્ષારોપણ મતલબ કે વૃક્ષો રોપે છે. તો હવે હું ત્યાં આવી છું ગાઈસ. એન્ડ દેખી શકો છો ઘણા બધા લોકો અહીંયા રોપી રહ્યા છે. ગાઈસ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આઈ હોપ કે તમે સરસ અને મજામાં હશો. તો હું તમને હમણાં ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાવું છું. સોસાયટી છે ગાઈસ, હું સોસાયટીમાં જઈ રહી છું. સોસાયટીમાં નાના છોકરા રમી રહ્યા છે એન્ડ હવે હું જઈ રહી છું. દેખો ગાઈસ અમારી સોસાયટીની અંદર છે ને વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ઝાડવા રોપે છે. આ દેખો ગાઈસ. સાંજનો સમય થઈ ગયો છે એમ એન્ડ ઝાડવા રોપવામાં આવે છે અલગ અલગ ટાઈપની અંદર. આ દેખો બધા ભેગા થઈને સોસાયટીની અંદર જે લોકો રહે છે એ બધા લોકો ઝાડવા રોપે છે. એના દેખો ગાઈસ. હા સોનલ છે. સોનલ દેખો ગાઈસ. દેખો ગાઈસ આ બધા સોસાયટીના મેમ્બર્સ છે. દેખો દેખો ગાઈસ ઘણા બધા અલગ અલગ ટાઈપના ઝાડવા છે. આ છે કરણ, આ છે વ્હાઈટ મોગરો એન્ડ આનું નામ મને ખબર નથી. એન્ડ ઘણા બધા ઝાડવા છે. દેખો ગાઈસ આ લોકો રોપે છે અને એક્સ્ટ્રા ઝાડવા કાપી નાખે છે. દેખો ગાઈસ બ્યુટીફુલ વ્યૂ ફ્રોમ ધીસ સાઈડ. દેખો ગાઈસ અમારું ગાર્ડન અમારી સોસાયટીનું. વાવ વાવ. જો કે કચરો જ છે, બધું સાફ કરી દે તો. આ कचरा में बीजो कचरो गाइस. इस कचरे को अगर किसी को लेके जाना है अपने घर, नहीं कोई नहीं ले जा सकता, तो जरूर ले जाए गाइस, जरूर ले जाए इस कचरे को. संभालो अपना कचरा खुद. गाइस इस कचरे को ले जाने के लिए ગાઈસ હવે ચોમાસાની સિઝન આવી રહી છે અને તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઝાડવા રોપે છે સોસાયટીની અંદર. તો તમે મને કમેન્ટમાં જણાવો શું તમારે ઝાડવા રોપવા જોઈએ. એન્ડ જે હિસાબથી હવેનું એટમોસ્ફિયર ચાલી રહ્યું છે, બરાબર છે, હવે ભયંકર એટમોસ્ફિયર ચાલી રહ્યું છે, એ હિસાબે તો આપણે ઝાડવા રોપવા બહુ જ કમ્પલસરી છે ગાઈસ, બરાબર છે. તો બાકી તમે બી જોડ ઝાડવા રોપો તમારા ઘરની અંદર, નાના નાના તમારા સોસાયટીની અંદર, અને આપણે વાતાવરણને બચાવીએ ગાઈસ.
ફાઇનલી છે ને પાણી આપી દીધું છે બધાને. દેખો ફાઇનલી પાણી આપે છે. પાણી થઈ ગયું છે. અહીંયા બધા ઝાડવામાં પાણી નાખે છે. આ છે કલી. આ અમારું કૂતરું છે. દેખો ગાઈસ, હવે છે ને અમે આટો મારવા નીકળ્યા છીએ સોસાइटी બહાર. ये दूसरा कुत्ता है गाइस. तो अब हम जा रहे हैं घूमने. देखो गाइस, ये है इनकी ज़िंदगी. ये देखो, वो दूसरा, तीसरा, चौथा, इतने सारे कुत्ते ही कुत्ते. गाइस, अब हम चलते चलते जा रहे हैं हमारे एक गार्डन के अंदर, जहाँ पे हम हमारे नियर बाय गार्डन पड़ता है, वहाँ पे जा रहे हैं हम घूमने के लिए. My health is not good guys. I am not well. But फिर भी मैं जाऊँगी थोड़ा सा वॉक करने के लिए. देखो गाइस, फाइनली मैं गार्डन के अंदर आ चुकी हूँ. देखते हो गार्डन गाइस, एंड देख सकते हो गार्डन. बहुत सारे लोग यहाँ पे गार्डन में हैं गाइस. एंड मैं यहाँ पे बैठी हूँ. आज तो हम ऐसे ही गार्डन के अंदर आए हैं घूमने के लिए. ये शायद कहीं और जाएंगे अभी राइट नाउ थोड़ी देर के अंदर. देखो काफ़ी सारे लोग हैं ना गार्डन के अंदर, बैठते हैं, बातें करते हैं, वॉकिंग करते हैं, जॉगिंग करते हैं. अपने बच्चों को लेके यहाँ पे है ना, छोटे मोटे बच्चों को यहाँ पे लेके आते हैं खिलाने के लिए, घुमाने के लिए. और गाइस, कुछ लोग होते हैं मेरी तरह जो माइंड को रिलैक्स करने के लिए आते हैं, या तो फिर ऐसे ही आ जाते हैं गाइस, जब दिल करे, जब मन करे तो. और गर्मी तो इतनी है, चाहे आप गार्डन में भी बैठे हो, भयंकर गर्मी है, भयंकर. इतनी गर्मी है कि बहुत ज़्यादा ही लग रही है मुझे तो. क्योंकि जिस हिसाब से गर्मी पड़ रही है ना, ऐसा लग रहा है कि हम जिसके बैठे भी रहेंगे ना तो हमारी बॉडी से बहुत सारा पसीना निकलेगा, बहुत सारी चीज़ें होंगी. इतनी गर्मी. अगर आप चलोगे तो आपको बहुत ज़्यादा ही गर्मी लगेगी गाइस. तो आप मुझे बताओ गाइस, आपका जब दिल करता है तो आप कहाँ पे जाते हो और क्या करते हो आपकी मनपसंद. लाइक आप जब आपको लगे कि है ना डाउन फील हो रहा है या तो फिर अच्छा फील नहीं हो रहा है, तो आप कहाँ पे जाते हो और क्या करते हो, ये बताओ गाइस. तो आज सुबह तो हमने, आप सभी ने है ना आगे देखा होगा कि आज लाइक हमने बनाया था, क्या बोलते हैं उसको, वो बनाया था जिसको बोलते हैं, आज गाइस हमने बनाई थी भाकरी बनाई थी. एंड हमने खाना वगैरह खाया था सुबह में. बट अभी हमने कुछ खा लिया है, पानी पूरी वगैरह. तो देखते हैं रात को खाएंगे कि नहीं खाएंगे, अदरवाइज़ तो हम नहीं खाएंगे. एंड कल ही वहाँ पे रही है, मैं अलग पे टहल रही हूँ. पता नहीं यहाँ पे वो रही, उसके पीछे है, वो दिख रही है. ऐसा कल ही વાતો કરી રહી છે કોઈ જોડે. તો તમે છે ને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરે અને વધુમાં વધુ સપોર્ટ કરો. અને જસ્ટ કમેન્ટમાં કરજો કે તમને અમારા વિડીયોઝ કેવા લાગે છે. એન્ડ કમેન્ટમાં જણાવજો કે અમારા વિડીયોઝ વગેરે મતલબ છે ને કેવા લાગે છે અને અમારે કયા ટોપિક પર બનાવવા જોઈએ, કેવા ઇન્ટરેસ્ટિંગ ટોપિક. તો તમે કમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો. વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો, જેનાથી અમને નવા વિડીયો બનાવવાની ઇન્સ્પિરેશન મળે. અમે છે ને અહીંયા બેઠા છીએ, શેરડીનો રસ બનાવે છે, તમે દેખી શકો છો. એના ખાલી ઊભું છે. એના હવે અમે પીશું શેરડી. દેખો ગાઈસ, કલી અને હું બંને પીવા આવ્યા. બટ કલીને હું નહીં પીવડાવું, કલી પાછળથી પીશે, પહેલાં હું પી લઉં છું. કારણ કે પોતાને ફર્સ્ટ પ્રાયોરિટી દો, બાદમાં બીજાની. તમે પણ અહીંયા પીવાઈ શકો છો ગાઈસ. આ લોકેશન પર આ ભૈયા સારું બનાવે છે, કારણ કે હું ઓલમોસ્ટ અહીંયા જ પીવા આવું છું શેરડીનો જ્यूस. ये जूस जो है हमारा थोड़ा सा कड़वा हो चुका है, क्योंकि पहले पाइनएप्पल डाल के बनाया था किसी और के लिए, तो ये बहुत कड़वा कड़वा लग रहा है. और हम अब दूसरा मंगाएंगे और दूसरा पियेंगे गाइस. दूसरा बना रहे भैया अच्छे वाला, तो उसके अंदर शायद नहीं लगेगा, तो हम दूसरा पीने वाले हैं गाइस. हमारे बाजू वाले भैया जो थे उनका भी कड़वा ही था, तो उनका भी
ચેન્જ કરવાયા. ગાઈસ સોનલ એન્ડ કલીન જવાની પ્લાનિંગ છે ક્યાંક. ગાઈસ ફાઇનલી અમે લોકોએ છે ને હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા છીએ એન્ડ મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. એન્ડ વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો એન્ડ સપોર્ટ કરજો જેનાથી અમે નવા વિડીયો બનાવી શકીએ એન્ડ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર ગાઈસ.